ગઈકાલે માનનીય ગૃહમંત્રી સાહેબ સીબી સાહેબ અને જેસીપી ક્રાઇમ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગુજસી ટોપના એક આરોપી રાજ રૈયાનીને ઝડપી પાડવામાં આવેલ છે. આ જે ગુનો છે ગઈ સાલે 10મા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા વરાછા ખાતે સ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ 28 મોબાઈલ ફોન, 250 સિમ કાર્ડ, 180 જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો, જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં લગભગ 261 જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાણાંનો વ્યવહાર પણ ચાલતો હતો. તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી, એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાની છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક એકાઉન્ટો પૂરું પાડવા માટે રાજ રૈયાનીની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં. એના સિવાય આ ગુનામાં અગાઉ 12 આરોપીઓ પણ પકડાયેલ હતા. આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ 29 જેટલા ફરિયાદો નોંધાયેલ છે. એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને 1029 જેટલા બેંક ખાતાઓનો પણ માહિતી મળી છે. એ તમામ ખાતાઓ સામે NCCRPમાં 1800 જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સ ઓલરેડી નોંધાયેલ છે. તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું કે તમને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી. કમિશનના માટે, નાની કમિશનના માટે તમે તમારું નામ દુરુપયોગ કરે એવા બેંક ગેંગોને નથી આપતા, કેમ કે એ જે તમામ બેંક એકાઉન્ટો છે કે સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમમાં સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારી પણ જવાબદારી આમાં નક્કી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો. એટલા માટે હું બધાને અપીલ કરું છું કે આવી કોઈ લોભ લાલચમાં નથી આવતા અને સારી રીતે અગર કોઈ ખબર પડે તમારી સામે કોઈ અગર કમિશનના માટે બેંક ખાતા ખોલાવવા માટે તમને સંપર્ક કરે તો તમે સીધી આ બાબતની સૂચના અમે લોકોને આપો તો અમે લોકો પ્રોએક્ટિવ રીતે આ દિશામાં કામ કરીશું. સર, અત્યાર સુધી તપાસમાં કેટલા લોકો શિકાર બન્યા છે? તપાસમાં 1800 જેટલા તો તમારું કમ્પ્લેન્ટ છે, તો બેઝિકલી 1800 ફ્રોડ ઓલરેડી થઈ ગયું છે. એના સિવાય જે FIR દેશભરમાં નોંધાયેલ છે જે અલગ અલગ રાજ્યમાંથી છે, ફોર એક્ઝામ્પલ કર્ણાટકનું છે, હરિયાણાનું છે, એના સિવાય ગુજરાતનું છે, મુંબઈનું છે, તો અલગ અલગ રાજ્યમાંથી કુલ મળીને 27 જેટલા FIR નોંધાયેલ છે. ચાઇનીઝ ગેંગના સંપર્કમાં કેવી રીતના આવ્યા? એમાં જે મુખ્ય આરોપી છે મિલન દરજી, એમની સામે અમે લોકો ઓલરેડી પ્રોસેસ ચાલુ છે એમને ધરપકડ કરવા માટે. તો મુખ્ય રીતે મિલન દરજી સુરતથી ચાઇનીઝ ગેંગને સાયબર ફ્રોડ કરવા માટે જે બેંક એકાઉન્ટમાં એમને જરૂરિયાત છે તો એ બેંક એકાઉન્ટ આપે છે અને આ સંપર્કમાં એ લોકો દુબઈ ખાતેથી આવ્યા અને મિલન દરજી મોટા ભાગે કોર્ડિનેટ કરે છે દુબઈથી. આ જે પકડાયેલ આરોપી છે એમનું નામ રાજ રૈયાની છે. એ મુખ્ય રીતે કપોદરાનો રહેવાસી છે અને મૂળ ભાવનગરનું છે અને એના આ ગુના સિવાય અગાઉ પણ 7મા મહિનામાં ગઈ સાલ એક ગુનો અમે લોકોએ જે સાયબર સેલ દ્વારા કેનેરા બેંક સરથાણા ખાતે રેડ કરવામાં આવેલ હતી એમાં પણ એમની ભૂમિકા હતી અને આ બીજો ગુનો છે એક જ વર્ષમાં જે એમની સામે નોંધાયો છે. સર, એને કેટલું કમિશન મળતું? એમના કહેવા મુજબ તો 10 થી 15 હજાર રૂપિયા એમના ખાતામાં એમને કમિશન મળતો હતો. એના સિવાય દર ટ્રાન્ઝેક્શનમાં પણ એ લોકોને રૂપિયા પાડવામાં આવે છે, કમિશન આપવામાં આવે છે. તો